કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજે પ્લાન બનતો હતો કે સન્ડે ક્યાં ફરવા જવું એનો, પણ અત્યારે અચાનક પ્લાન બની ગયો છે મૂવી જોવાનો. તો અત્યારે જઈએ, અવતાર મૂવી જોવા જવાનું છે. મૂવી અવતાર જોવા માટે નહીં, પણ એમાં જે ડૂમ્સડેનું જે ટીઝર આવવાનું છે ને એની માટે જવાનું છે. અને અત્યારે પહેલાં એક કામ પતાવવાનું છે, આપણે ડેવિડની પ્રવાસ જવાનો છે. ડેવિડ આવતા શનિવારે, તો એની ફી ભરવાની છે. તો પહેલાં ત્યાં જઈએ, પછી આગળ મળીએ ફટાફટ. મિત્ર, ઇતિહાસ ગવા છે કે હું મારો ભાઈબંધ મૂવી જોવા થતા હોય એટલે જિંદગી પેલી વહેલા જ ભેગા એક્ઝેક્ટ ટાઈમ. આ વખતે મોડું થઈ ગયું. લાસ્ટ ટાઈમ જે મૂવી જોવા ગયા ને ત્યારે નક્કી કર્યું હતું કે આ વખતે વહેલા પહોંચી જાઉં. આ વખતે જો મોડું થઈ ગયું છે ને ઉપર ત્યાં ટ્રાફિક જોવો તમે કાંઈ. હવે તમે વિચારો અમારા ભાઈ કેટલા છે. 2 વાગ્યા શું કરે અત્યારે તો એટલું ટ્રાફિક આમ જો ટ્રાફિક પણ ભૂકા કાઢી નાખ. જીવનમાં એક સપનું છે આપણું કે મૂવી જોવા છે ને કારણ આપણે કલાક વહેલા પહોંચી જવું. હજી લગ્નમાં કોઈ બી પોગાનું નથી. અને જે દી આવા નીકળ્યા હોય ને તે દી એટલું ટ્રાફિક હોય. બોલો આવી ગયા છે. 3 જ મિનિટની વાર રહી છે. બોલો એટલું મોડું થઈ ગયું. જલ્દી હાલ, જલ્દી ચડી જાઓ ને. લેટ થાય એની કરતા તો સારું ચડી જાય. લઈ લો છે. ચાલો ફાઇનલી શરૂ નથી થઈ ગયું ને હેલા. હાલો બાકી છે. હાલો મૂવી જોવા આવ્યા શરૂ ગાઈસ. ચશ્મા વગર જોવાની વધારે મજા આવે છે. 3D મૂવી. બોલો જો ચશ્મામાં તમને દેખાડું. મૂવી થઈ ગયું છે કમ્પ્લીટ. મજા આવી ગઈ. હવે મેન આવી ગયા છે મિત્રો ખાવસા ખાવા માટે. ચાલો પગમાં થોડો પ્રચાર કે પૂરી. આજે આ ભેળ લીધી છે ટ્રાય કરવા કેવીક લાગ્યા. મેન તો આપણે ખાવસામાં નાખીને ખાવાની છે સમજો. થોડુંક નાખી દઈએ આપણે પહેલાં લીંબુ. રહી ગયું છે બધું. હવે આપણે નાખીશું શું. વાવ વાવ વાવ. મિત્રો આપણે આજે સવારે વાત કરતા હતા ને કે ટ્રીપ પ્લાનિંગ કરવાનું છે. તો ટ્રીપનું પ્લાનિંગ થઈ ગયું છે. જવાનું છે કાલે સવારમાં વહેલા ઉઠીને. અને આવી ગયો છે સામાન બધો. મેગીનો સામાન મગાવી લીધો છે આપણે. ચૂલો લઈ લેવાનો છે હારે. અને પ્રીબાયોટિક દૂધે આપણે મગાવી લીધું છે સારું રહેવું. એટલે ત્યાં જઈને આપણે બનાવશું સવારે વહેલા ચા અને મેગી. તો કાલે મજા આવશે, વધારે મજા આવશે બ્લોગમાં. હશે બધા થોડાક વધારે. હું તો ચાલો. ના ના એમાં શું હોય, જો માસીને એને ફોન કરવી છે. સવારે વહેલું જવાનું સમજા. 3 વાગે ને ત્યાંથી બધા અત્યારથી હોઈ નથી ગયા ને એમ. હું ટપુ કાલ કયા કપડાં પહેરવાના છે તારે? હે કાલની તૈયારી થઈ ગઈ છે. ઓ જો અમારી તરફથી જો મેગી મગાવી લીધી છે ઢગલો. તમે તમારી તૈયારી કરી નાખી ને? કાલનો પ્લાનિંગ એ રીતનો છે કે સવારે વહેલા જઈને ચાય બનાવવાની છે બરોબર. એટલે દૂધની બાટલી લઈ લેજો 2-3. અમે 2-3 લેવી છીએ અને ચા ખાંડ અને ચૂલો ને એવું તો અમારું છે જ તે. 2-3 દૂધની બાટલી લઈ લેજો. હે હું દૂધની બાટલી લઈ લેજો. અમારી પાસે 3 છે અને તમે 3 લઈ લેજો. એટલે સવારે ચા બની જાય. અને સવારનો નાસ્તો મેં લીધો છે ગાંઠિયા ને ખારી ને એવું બરોબર. દૂધ તો મળે જ ને. હું તો લઈ આવ્યો છું. તમારે વેચાતી જોતું છે? ઓનલાઈન મગાવી લ્યો તો. જો તમારે શું લાવવાનું છે ઓલું ચમચી ને એવું બધું લઈ લેજો. ઘટ ન પડવી જોઈએ. લઈ લીધું. અને પાણીની બોટલ લઈ લેજો. અને ગેસ ને એવું બધું અમે લઈ લીધું છે. રેડી? હા હા હા. ઈ આપી દે ને
મન દઈ દા એમ. હારું હાલો તે વહેલા જાગવાનું છે, કપડા બપડા પહેરીને સુઈ જાજો, બરોબર? 12 વાગે તો ફોન કરીશ, ઉપાડતા નહીં, સુઈ જાવ ને એમ જ દેખાડજો, નકર સવાર મોડું થાય તમારો વાક આવશે. કોને કાંઈ નહીં, થઈ જાવ, તૈયાર થઈ જાવ, એટલું ભૂલતા નહીં, બરોબર? મેં કીધું એટલું. એ હા, સારું હાલો, આવજો. હા એ હા. ચલો મિત્રો, મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. કાલે જઈએ સરસ મજાની ટ્રીપ પર, પછી મળીએ. બાય બાય.